बाबा की रानी हो, आँखों का पानी हो, बह जाना है जिसे दो पल कहानी हो। जय हिंद विद्यार्थी मित्रों, આજના નવા વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય અંગ્રેજીમાં યુનિટ 5 મીટ 2 તેની અંદર એક્ટિવિટી 2B થી એક્ટિવિટી 5 વિશે માહિતી મેળવીશું। ઓકે, લેટ્સ સ્ટાર્ટ। એક્ટિવિટી 2B, find out synonyms from underlined words in A form B. Draw an arrow as shown in the example. વિદ્યાર્થી મિત્રો, એમાં જે પણ અંડરલાઇન કર્યા છે એ વર્ડ જે છે એનો સિમિલર વર્ડ બીમાંથી આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે। એટલે કે એમાં જે અંડરલાઇન કરેલા છે એ શબ્દોના સમાનાર્થી શબ્દો બીમાં આપેલા છે, પણ ઉપર નીચે છે, આડાવડી લાઇનમાં હશે તો આપણે શોધી કાઢવાના છે। ઓકે, સ્ટાર્ટ। હાથમાં તમે પેન અથવા પેન્સિલ લઈ લેજો। The ants use feelers to talk with the other ants. તો ફીલર્સનું સિમિલર થશે એટલે કે સિનોનિમ્સ થશે એન્ટેને। તો એન્ટેને ક્યાં છે? નંબર 3 પર। Do all the insects have antennae? તો નંબર 1 ને આપણે જોઈન્ટ કરીશું આ રીતે નંબર 3 સાથે। સેકન્ડ, ક્રિએચર્સ આર લિવિંગ થિંગ્સ, તો એનું સિમિલર થશે ઓલ એનિમલ્સ કાન્ટ ફ્લાય। તો સેકન્ડને જોઈન કરીશું 4 નંબર સાથે। નેક્સ્ટ, લુક એટ ધ રો ઓફ એન્ટ્સ, તો તેને આપણે જોઈન કરીશું નંબર 5 જોડે। સ્ટેન્ડ ઇન એ લાઇન એન્ડ વોચ વોટ આઈ વિલ ડુ, તો 3 ને જોઈન કરીશું 5 સાથે, આ રીતે જોઈન કરીશું, બીજા વાક્યો પરથી લાઈન જવી જોઈએ નહીં। 4, ધેર આર મેની કાઇન્ડ્સ ઓફ એન્ટ્સ, તો એને જોઈન કરીશું 1 નંબર સાથે। 4 ને આપણે જોઈન કરીશું 1 નંબર સાથે, આ રીતે। નેક્સ્ટ, સર્ચ ધ એક્ઝેક્ટ મીનિંગ ઓફ ધ ગ્રબ ફ્રોમ ધ ડિક્શનરી, તો એને જોઈન કરીશું ફાઇન્ડ આઉટ સાથે। 5 નંબરને આપણે જોઈન કરીશું ફાઇન્ડ આઉટ સાથે। 6, ધ ગ્રબ્સ લાઇવ ઇન એ નર્સરી, ધ ચિલ્ડ્રન આર ઇન ધ બેબી રૂમ, તો 6 ને જોઈન કરીશું 7 સાથે, અને બાકી વધ્યો એ આન્સર। વર્કર્સ હેવ રિઝર્વડ રૂમ્સ, સ્ટુડન્ટ્સ ઓફ સાયન્સ હેવ સ્પેશિયલ રૂમ, એટલે બાકી વધ્યો એ જવાબ, આ રીતે। હવે વિદ્યાર્થી મિત્રો, તમારે નીચે જે છે ત્યાં આગળ ખાલી જગ્યામાં લખવાનું રહેશે। ઓકે, અમુક પેરમાં લખેલું છે, અમુકના પેરમાં કશું લખેલું નથી। ઓકે, હવે ફીલર્સનું સમાનાર્થી છે એન્ટેને, તો લખીએ ANTENNAE। ઓકે, ક્રિએચર્સ એનું એનું સિમિલર છે એનિમલ્સ, ANIMALS। અહીં લખીશું સર્ચ, SEARCH, સર્ચ, તો એનું લખીશું ફાઇન્ડ આઉટ। સર્ચનું અહીંયા આગળ શું છે? ફાઇન્ડ આઉટ। ત્યારબાદ કાઇન્ડ્સ, તો એનું સિમિલર ટાઈપ્સ। પછી ત્યારબાદ છે રો ઓફ, તો એનું થશે એ લાઇન। ત્યારબાદ નેક્સ્ટ નર્સરી,
NURSERY નર્સરી તો બેબી રૂમ BABYROOM ઓકે. ત્યારબાદ ક્વેશ્ચન એક્ટિવિટી 2C ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો તેમાં લખીશું આપણે, વાંચીએ. નંબર 1, એન એન્ટ યુઝિસ ઇટ્સ ખાલી જગ્યા ટુ ટોક ટુ અધર એન્ટ. તો ત્યાં લખીશું ફિલર્સ અથવા એન્ટેને. આપણે કોઈ પણ એક જ આન્સર લખીશું, ફિલર્સ, FEELERS. ઓકે. સેકન્ડ શું છે ખાલી જગ્યા, ઈચ એન્ટ ટચીસ ઓલ અધર્સ કમિંગ ફ્રોમ ધ ઓપોઝિટ ડાયરેક્શન બાય ધેર ખાલી જગ્યા. તો એમાં લખીશું ફિલર્સ, FEELERS. 3, ધ એન્ટ્સ લાઈવ ઇન ખાલી જગ્યા. તો ત્યાં લખીશું એન્ટ હિલ, ANTHILL, એન્ટ હિલ. નેક્સ્ટ ખાલી જગ્યા સ્પેન્ટ મોસ્ટ ઓફ ધેર ટાઈમ સર્ચિંગ ફોર ફૂડ. તેમાં લખીશું વર્કર્સ. શું લખીશું, ધ વર્કર્સ. ધ વર્કર્સ નાના અક્ષરે લખજો. નેક્સ્ટ નંબર 5, ધ ખાલી જગ્યા લેસ એગ્સ. તો ધ ક્વીન. નેક્સ્ટ સોલ્જર્સ હેવ સેપરેટ ખાલી જગ્યા. તો બેરેક્સ, BARRACKS. નેક્સ્ટ નંબર 7, ધ એન્ટ્સ લાઈફ ઇઝ વેરી પીસફુલ, PEACEFUL. નેક્સ્ટ ધ ખાલી જગ્યા ઇઝ ધ એન્ટ્સ કાઉ. તો કોણ છે, ધ ગ્રીન ફ્લાય, ધ GREENFLY, ગ્રીન ફ્લાય. ના સમય તો ઉપર લખી દેજો. નંબર 9 શું છે, ધ એન્ટ્સ ટ્રેન ધ ગ્રીન ફ્લાય ટુ ગીવ, ધ એન્ટ્સ ટ્રેન ધ ગ્રીન ફ્લાય ટુ ગીવ હની ડ્યુ. શું આવશે, હની ડ્યુ. ખાલી જગ્યામાં HONEYDEW. Number 10, the ants keep some creatures just for pets or pleasant smell. તો લખીશું PLEASANT, pleasant smell, SMELL, full stop. એક્ટિવિટી 2D, ટીક કરેક્ટ ઓપ્શન. પ્રશ્ન વાંચવાનો, સાચો ઓપ્શન હોય એના પર ટીક કરવાનું છે. નંબર 1, હાઉ ડુ એન્ટ્સ ટોક ટચિંગ ધેર એન્ટેને યુઝિંગ ધેર માઉથ કે એઝ વી ટોક. તો જે ફર્સ્ટ સેન્ટેન્સ છે એની સામેના કૌંસમાં ખરું કરીશું, કેમ કે એન્ટેના વડે તે એન્ટેના સ્પર્શ દ્વારા એ વાતો કરે છે. સેકન્ડ, વાય ડુ ધ એન્ટ્સ ટચ ઇચ અધર વિથ ધેર એન્ટેને. તો ટુ ફાઇટ લડવા માટે, ટુ ટોક વાત કરવા માટે, ટુ મેક ધેમ રન અવે. તો
तो नहीं, नंबर 2 આવશે ટુ ટોક, વાત કરવા માટે. સહેલું છે. એક્ઝામમાં વિદ્યાર્થી મિત્રો તકલીફ પડે નહીં. બિલકુલ કાળજીપૂર્વક અને શાંતિથી સમજીને ટીક માર્ક કરજો. 3 સમ રૂમ્સ આર નર્સરીઝ ફોર ખાલી જગ્યા, તો તેમાં આવશે યંગ વન્સ, કારણ કે અહીં આપેલું જ છે સોલ્જર્સ, વર્કર્સ કે યંગ વન્સ, તો યંગ વન્સ ખાલી જગ્યામાં લખીશું યંગ વન્સ, YOUNGONES. આગળ હુ કલેક્ટ્સ ફૂડ, તો ધ ક્વીન એન્ટ, સોલ્જર એન્ટ્સ કે વર્કર એન્ટ્સ, તો ત્યાં આવશે વર્કર એન્ટ્સ. 5 હુ લાઇવ્સ ઇન ધ એન્ટ્સ હોમ, તો બટરફ્લાય, હાઉસ ફ્લાય કે ગ્રીન ફ્લાય, તો ત્યાં આવશે ગ્રીન ફ્લાય. શું આવશે? ગ્રીન ફ્લાય. આના ઉપર ટીક કરીશું. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 2E આન્સર ધ ક્વેશ્ચન્સ. પ્રશ્નો જે છે એના જવાબો આપવાના છે. જોઈએ શું પ્રશ્ન છે. સૌપ્રથમ નંબર 1, વેર ડુ ધ સોલ્જર્સ લાઈવ, સૈનિકો જે છે એ ક્યાં રહે છે, તો લખીએ સોલ્જર્સ લાઈવ, the soldiers, SOLDIERS, soldiers live in barracks, BARRACKS. Who guard the grubs, तो the soldier guard the grubs, the soldier guards the soldiers guard, S नहीं आया, guard the grubs. 3 why do ants keep other creatures in their home, લખીએ. આ પ્રશ્નનો જવાબ થોડો મોટો છે એટલે વિદ્યાર્થી મિત્રો નાના અક્ષરે લખજો. ants keep other creatures for pleasant smell પૂર્ણવિરામ અલ્પવિરામ as pets or to give sweet juice, full stop. For how long does the queen ant live, the queen ant lives the queen ant lives for about 15 years.
5. Are there pets in the ant hill? Yes, there are pets in the ant hill. Activity 3. Fill in the blanks and complete the dialogue. ખાલી જગ્યા પૂરો અને સંવાદ પૂર્ણ કરો. વોટ, હુ, વેન અને વેર વડે પૂરવાનું છે. સ્વપ્નિલ સેઝ ખાલી જગ્યા ડઝ યોર ગ્રાન્ડમા લાઈવ, તો ત્યાં આવશે વેર. WHERE. નેક્સ્ટ, જય સેઝ શી લાઇવ્સ ઇન હિંમતનગર. સ્વપ્નિલ સેઝ ખાલી જગ્યા ટેક્સ કેર ઓફ હર, તો ત્યાં આવશે હુ. Jay says, my mummy. By the way, do you watch TV? Swapnil says, yes. Jay says, હવે ત્યાં લખીશું when. Swapnil says, at 8 p.m. every day. Jay says, ખાલી જગ્યા time, તો what. જગ્યા ટાઈમ, તો ત્યાં આગળ લખીશું વોટ. નેક્સ્ટ, સ્વપ્નિલ સેઝ ઇટ્સ 10 AM. જય સેઝ લેટ્સ મૂવ ફોર સ્કૂલ. ઓકે. એક્ટિવિટી ફોર A. રીડ ધ પેરેગ્રાફ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. નીચેનો જે ફકરો જે છે એ વાંચવાનો છે અને એના આધારે એના અનુસંધાને આ ટેબલ જે છે પૂર્ણ કરવાનું છે. પપ્પુ એન્ડ મોનિકા વર્ક ઇન ધેર ફાર્મ એવરી સન્ડે. પપ્પુ અને મોનિકા જે છે એ દર રવિવારે તેમના ખેતરમાં કામ કરે છે. They water the plants and clean the flower beds. તેઓ ફૂલછોડ જે હોય છે એને પાણી આપે છે અને જે ફૂલના કુંડા હોય તેને સરખા કરે છે, ચોખ્ખા કરે છે, સ્વચ્છ કરે છે. There are many trees in their farm. તેમના ખેતરમાં ઘણા બધા ઝાડ છે. તેમના ખેતરમાં ઘણા બધા ઝાડ છે, વૃક્ષો છે. The birds live in the trees. પક્ષીઓ જે છે એ ઝાડની અંદર રહે છે. Pappu and Monica love to watch the birds. પપ્પુ અને મોનિકાને પક્ષીઓ જોવાનું ખૂબ જ પસંદ છે, ખૂબ જ ગમે છે. Birds fly for food in the morning and return in the evening. પક્ષીઓ જે છે એ ખોરાક માટે સવારે ઉડીને જાય છે અને રાત્રે પરત ફરે છે. પક્ષીઓ જે છે સવારે ઉડીને જાય છે શાની ખોરાકની શોધમાં અને સાંજે રિટર્ન એટલે કે પરત ફરે છે. There are monkeys in the trees also. ઝાડ ઉપર વાંદરાઓ પણ છે. વૃક્ષો ઉપર શું છે? વાંદરાઓ પણ છે. They jump from branch to branch. તેઓ એક ડાળીથી બીજી ડાળી પર કૂદકા મારે છે. જનક કાકા protects the farm from the monkeys. જનક કાકા જે છે એ વૃક્ષોને વાંદરાથી બચાવે છે. વાંદરાઓના જે કૂદાકૂદ કરે ડાળી તૂટી જાય ને તો જનક કાકા વૃક્ષોની આ કે વાંદરાઓનાથી બચાવવા માટે રખેવાળી કરે છે. He is a helper in the farm. તે ખેતરના એક મદદગાર તરીકે કામ કરે છે. તે ખેતરના એક મદદગાર છે. He stays in the farm. તે ખેતરની અંદર રહે છે. He takes care of the farm. અને તેઓ ખેતરની દેખરેખ પણ રાખે છે. તે ખેતરની સંભાળ પણ રાખે છે. ઓકે. રીડ ધ પેરેગ્રાફ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. હવે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો નીચે ટેબલ આપેલું છે તે જોઈએ. નંબર છે પર્સન ઓબ્લિક લાઇવિંગ ક્રિએચર્સ. ત્યાં નીચે હુ લખ્યું છે. એક્શનમાં એક્શનનું જે ખાનું છે એ નીચે ડુ ઓબ્લિક ડઝ છે. થિંગનું ખાનું છે ત્યાં થિંગ ઓબ્લિક ઓબ્જેક્ટ, એ નીચે વોટ છે.
પ્લેસ એની નીચે વેર છે, ટાઈમ છે, ત્યાં વેન છે. એટલે કે આ દરેક માટે WH શબ્દ કયો યુઝ થાય અને ડુ ડઝથી એક્શન જે છે એ ડુ ડઝથી તમે ક્વેશ્ચન કરી શકો. બાકીના માટે WH ક્વેશ્ચન આપેલા છે, ક્વેશ્ચન વર્ડ આપેલા છે, તમે જોઈ શકો છો. જોઈએ, સ્ટાર્ટ કરીએ. નંબર ત્યાં આગળ છે પ્રથમ પપ્પુ એન્ડ મોનિકા, વર્ક. ત્યારબાદ એક્શનમાં વર્ક આપ્યું છે, થિંગ ઓબ્લિક ઓબ્જેક્ટમાં ખાલી જગ્યા છે, પ્લેસમાં ફાર્મ આપ્યું છે, અને ટાઈમ વેન. તો ત્યાં આગળ આપણે લખીશું એવરી સન્ડે. એવરી EVERY સન્ડે SUNDAY. સેકન્ડ ધે વોટર. ત્યારબાદ ખાલી જગ્યા છે, તેમાં લખીશું પ્લાન્ટ્સ. PLANTS. પ્લેસમાં ખાલી જગ્યા છે, ડેશ કરેલું છે, અને એવરી સન્ડે. બરાબર. વેનમાં 3 દે. હવે એક્શન, તો ત્યાં લખીશું ક્લીન. CLEAN. ફ્લાવર બેડ્સ. હવે ત્યારબાદ ફાર્મ. FARM. લાસ્ટમાં એવરી સન્ડે. EVERY ત્યારબાદ નંબર 3, પરંતુ ભૂલથી 3 લખાઈ ગયું છે, 4 કરી દેજો. બર્ડ્સ. બર્ડ્સ. ત્યારબાદ એક્શનમાં છે ફ્લાય. ત્યારબાદ ડેશ, ડેશ, અને અહીંયા આગળ આવશે મોર્નિંગ. MORNING. આને નંબર 5 ભૂલથી જો તમારે છપાયું હોય તો આ ચેન્જીસ કરી દેજો. 5માં ફરીથી બર્ડ્સ રિપીટ થાય છે, તો અહીં રિટર્ન. ડેશ, થિંગ ઓબ્લિક ઓબ્જેક્ટમાં, પ્લેસમાં પણ ડેશ, અને ટાઈમમાં ઇવનિંગ. ત્યારબાદ મંકી એટલે કે વાંદરો. ત્યાં આવશે જમ્પ. એની ક્રિયા કઈ? JUMP. ડેશ, એનું જમ્પ કરવાનું સ્થળ બંજન ટ્રી. બરાબર. અને ટાઈમ જે છે એમાં ડેશ લખ્યું છે. ઓકે. 3B મેક ક્વેશ્ચન્સ એઝ પર ધ એક્ઝામ્પલ્સ. એક્ઝામ્પલ આપેલા છે અહીંયા આગળ. 1.1 ડુ પપ્પુ એન્ડ મોનિકા ગો ટુ ફાર્મ. આગળ 1.2 હુ ગોઝ ટુ ફાર્મ. 1.1 ના છે. 1.2 એટલે આ. 1.3 એટલે આ. વેર ડુ ધે ગો. વોટ ડુ ધે વોટર. વેન ડુ ધ બર્ડ્સ ફ્લાય ફોર ફૂડ. ઓકે. હવે આપણે અહીંથી પ્રશ્ન બનાવીશું. જો નંબર 1 માં શું છે? પપ્પુ એન્ડ મોનિકા. હુ વર્ક્સ ઇન ધ ફાર્મ એવરી સન્ડે. તો પપ્પુ એન્ડ મોનિકા દર રવિવારે કામ કરે છે. બરાબર. હવે જનક કાકા માટે પ્રશ્ન બનાવીશું. હુ ટેક્સ કેર ઓફ ધ ફાર્મ. હુ ટેક્સ કેર ઓફ ધ ફાર્મ. હવે બર્ડ્સ માટે પ્રશ્ન બનાવીશું. હુ લાઇવ્સ ઇન ધ ટ્રીઝ. ઇન ધ ટ્રીઝ લખશો, ઓન ધ ટ્રીઝ લખશો તો પણ ચાલશે. ઇન ધ ટ્રીઝ. મંકી માટે હુ જમ્પ ફ્રોમ બ્રાન્ચ ટુ બ્રાન્ચ. Who jump
from branch to branch. આગળ નંબર 2, વેન ડુ દે વર્ક ઇન ધ ફાર્મ? પપ્પુ એન્ડ મોનિકા માટે. જનક કાકા માટે નહીં બને પ્રશ્ન વેનથી. હવે બર્ડ માટે વેનથી બનશે. વેન ડુ દે ફ્લાય ફોર ફૂડ? when do they fly for food? મંકીસ માટે વેનથી નહીં બને. હવે જનક કાકા માટે વેરથી બનાવીશું. વેર ડઝ હી સ્ટે? હવે બર્ડ્સ માટે વેરથી બનાવીશું. વેર ડુ ધે લાઈવ? હવે મંકીસ માટે વેરથી બનાવીશું. વેર ડુ ધે જમ્પ? હવે લાસ્ટ પપ્પુ એન્ડ મોનિકા માટે પ્રશ્ન બનેલો છે વોટ ડુ ધે લવ? હવે જનક કાકા માટે વોટથી બનાવીશું. વોટ ડઝ હી ડુ? બર્ડ્સ માટે બનાવીશું. વોટ ડુ ધે ડુ ઇન ધ ઇવનિંગ? વોટ do they do in the evening? લાસ્ટ મંકીસ માટે બનાવીશું. વોટ ડુ ધે ડુ? Activity 5. Read the examples, fill in the blanks using the words in the bracket. What, who, when, where. Example વાંચીએ. વિશ્વાસ plays badminton at her house every Sunday. પ્રશ્ન બનાયા છે જે અલગ અલગ કલરથી હાઇલાઇટ કર્યું છે તેનાથી પ્રશ્ન બનાયા છે. હુ આનો જવાબ વિશ્વાસ આવશે. હુ પ્લેસ બેડમિન્ટન એટ હર્સ હાઉસ એવરી સન્ડે? એ તે ગ્રીન જે છે તેનાથી વોટથી બનાવ્યું છે. વોટ ડઝ વિશ્વાસ પ્લે એટ હર્સ હાઉસ ઓન સન્ડે? બ્લુ જે છે એ એનો આન્સર આ આવશે. વેર ડઝ વિશ્વાસ પ્લે બેડમિન્ટન ઓન સન્ડે? અને ઓરેન્જ છે તો વેન ડઝ વિશ્વાસ પ્લે બેડમિન્ટન? આ જે કલર જે છે એના જવાબ અહીંથી આપણને પ્રાપ્ત થશે. આ પદ્ધતિ પ્રમાણે આપણે અહીં આગળ ક્વેશ્ચન બનાવીશું. કાજલ એન્ડ સંજય વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ્સ ડ્યુરિંગ ધ વેકેશન. કાજલ અને સંજય જે છે એ વેકેશન દરમિયાન અલગ અલગ મ્યુઝિયમ જે છે એની મુલાકાત લે છે. બરાબર. હવે આપણે ABC જે ખાલી જગ્યા આપેલી છે તે જોઈએ. નંબર A ખાલી જગ્યા ટુ કાજલ એન્ડ સંજય વિઝિટ ડ્યુરિંગ ધ વેકેશન. ત્યાં લખીશું પહેલામાં વોટ WHAT. બી ખાલી જગ્યા વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ્સ ડ્યુરિંગ ધ વેકેશન. ત્યાં લખીશું હુ. તમે અલગ અલગ કલરની પેન યુઝ કરી શકો છો.
સી ખાલી જગ્યા ડુ કાજલ એન્ડ સંજય વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ વેન. નંબર 3, our school organized a science fair in the school compound in the month of December. હવે એ ખાલી જગ્યા ઓર્ગેનાઇઝ એ સાયન્સ ફેર, તો ત્યાં લખીશું હુ. બી ખાલી જગ્યા ડઝ ધ સ્કૂલ ઓર્ગેનાઇઝ ધ સાયન્સ ફેર, ત્યાં લખીશું વેન. સી ખાલી જગ્યા ડઝ ધ સ્કૂલ ઓર્ગેનાઇઝ ઇન ધ મંથ ઓફ ડિસેમ્બર વોટ. What does the school organize in the month of December? D ખાલી જગ્યા does the school organize the science fair where? Number 4, we drink lemon juice every afternoon. ખાલી જગ્યા do you drink every afternoon, તો ત્યાં આવશે what. What do you drink every afternoon? Second, ખાલી જગ્યા B ખાલી જગ્યા do you drink lemon juice when? When do you drink lemon juice? C ખાલી જગ્યા drinks lemon juice every afternoon, તો who? 5, Monica attends karate classes in weekends. A ખાલી જગ્યા attends karate classes in weekends, તો who? Next, B ખાલી જગ્યા does Monica attend in weekends what? ખાલી જગ્યા does Monica attend in weekends, તો શું આવશે what. C ખાલી જગ્યા does Monica attend the karate classes, તો ત્યાં આવશે when. નંબર 6 જે છે તેમાં વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતે એક વાક્ય જાતે લખવાનું અને જાતે હુ, વોટ, વેર, વેન થી તમારે અહીંયા આગળ પ્રશ્નો બનાવવાના રહેશે. ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આજે આપણે યુનિટ 5 યુનિટ 2 માં એક્ટિવિટી 2B થી એક્ટિવિટી 5 સુધીની જે માહિતી જે છે એ આપણે પ્રાપ્ત કરી. રિટર્ન વર્ક પાઠ્યપુસ્તકમાં લખીને પૂર્ણ કર્યું. વિદ્યાર્થી મિત્રો તમને કોઈ જગ્યાએ કન્ફ્યુઝન લાગે તો મારો વિડિયો રિવાઇન્ડ કરીને પોઝ કરીને જે જગ્યાએ માહિતી લખી શકો છો, યાદ રાખી શકો છો અને રીડ પણ કરી શકો છો. આશા છે કે તમને મારા વિડિયોમાં સમજણ પડી જશે. ઓકે, જય હિન્દ.